કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં યુનિટ 4 માં જે પહેલો પાઠ છે તો એડજસ્ટમેન્ટ. આ પાઠમાં નાના અને નાનીની વાત કરવામાં આવી છે અને તેમના જીવનમાં શું શું બની રહ્યું છે તે પણ આમાં જણાવવામાં આવ્યું છે અને તેના માધ્યમથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જો જીવનમાં સારી રીતે રહેવું તો જે શબ્દ આપેલો છે એડજસ્ટમેન્ટ એનો આપણે વારંવાર ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એડજસ્ટમેન્ટ આપણે બધી જગ્યાએ કરવું હોય, ભલે પછી હોસ્ટેલ હોય, શાળા હોય કે જીવન હોય. આ પાઠ ગુલજાર જેણે ઘણા બધા બોલિવૂડના ગીતો લખેલા છે એના દ્વારા લખવામાં આવ્યો છે. તો પાઠમાં કેવા કેવા પ્રકારના જે વાક્યો છે જે આપણે ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે, જે શબ્દો છે જે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે છે, એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જો આપણે આ પાઠને સમજી લઈએ. તો એડજસ્ટમેન્ટ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે જે સારી રીતે રહેવું એને એડજસ્ટમેન્ટ કહેવાય. કારણ કે આપણે ખબર છે કે દુનિયા છે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, સંપૂર્ણ નથી. બધામાં કોઈક ને કંઈક ખામી રહેલી હોય છે. તો આપણે જ્યારે એની સાથે રહેવું હોય તો થોડું ઘણું આપણે જતું કરવું પડે, થોડું ઘણું એ વ્યક્તિ જતું કરે અને એડજસ્ટમેન્ટ આપણે કરવું પડે. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. તે અમારી ભૂલ હતી. જે આ પાઠ લખે છે, પાઠમાં જે નાના અને નાની છે એના જે પુત્ર હોય છે, છોકરો હોય છે અને છોકરી હોય છે, એ બંને વાત કરે છે. પાઠમાં લખતા લખતા બોલે છે કે તે અમારી ભૂલ હતી. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. નાના એટલે આપણા નાના છે, મમ્મીના એ પપ્પા હોય નાના. અવર ગ્રાન્ડફાધર, નાનાને પણ આપણે જ્યારે એ અંગ્રેજીમાં લખીએ તો દાદાને પણ ગ્રાન્ડફાધર કહેવાય છે અને દાદીને પણ ગ્રાન્ડમધર કહેવાય છે. એ રીતે નાનાને ગ્રાન્ડફાધર કહેવાય અને દાદીને ગ્રાન્ડમધર કહેવાય છે. ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે શું થાય? સેરેમની. એટલે ફ્યુનરલ સેરેમની એટલે શું? એટલે ઇમિડિયેટલી બિફોર બ્યુરિયલ. બરિયલ એટલે સળગાવવું ઓર ક્રિમેશન. ક્રિમેશન એટલે દાટવું. ફ્યુનરલ સેરેમની એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તો એમનામાં જેવા પ્રકારનો રિવાજ હોય એ પ્રમાણે જો દાટવાનો રિવાજ હોય તો દાટવાની પહેલા જે વિધિ કરવામાં આવે એને ફ્યુનરલ કહેવાય અને સળગાવવાની પહેલા જે વિધિ કરવામાં આવે એને ફ્યુનરલ કહેવાય છે. કે તે ઇટ વોઝ અ મિસ્ટેક. ઇટ વોઝ નોટ, ઇટ વોઝ અ મિસ્ટેક કે તે અમારી ભૂલ હતી. કે કઈ ભૂલ હતી? કે અમારા જે નાના હતા એ નાને અને અમારી જ્યારે નાની ગુજરી ગયા એમની છેલ્લી વિધિમાં અમે ન લઈ ગયા અને એ અમારી મોટામાં મોટી ભૂલ હતી. ઇટ વોઝ નોટ એ મિસ્ટેક. કદાચ આવું પૂછાય પહેલા જ તે વાક્યમાં આવી જાય, ટ્રુ ફોલ્સમાં પૂછાય ઇટ વોઝ નોટ એ મિસ્ટેક નોટ ટુ. પછી આ કદાચ આ કાઢી નાખી. ઇટ વોઝ એ મિસ્ટેક ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ સેરેમની ઓફ અવર ગ્રાન્ડમધર. અવર નાની. શું કહે છે? શરૂઆતમાં જ એમ કહે છે કે અમારા નાની છે, નાની ગુજરી ગયા છે. પાઠની શરૂઆતમાં જ અમને જણાવી દેવામાં આવે છે કે અમારા નાની ગુજરી ગયા છીએ. એનો જે અંતિમ સંસ્કારની જે વિધિ હતી એ વિધિમાં અમે અમારા નાનાને ન લઈ ગયા ને એ અમારી મોટામાં મોટી ભૂલ હતી. વોટ વોઝ ધ મિસ્ટેક? ફકરામાંથી પ્રશ્નમાં જોવા કે વોટ વોઝ અ મિસ્ટેક અકોર્ડિંગ ટુ ધ રાઇટર. કે લેખકના મત મુજબ હું મોટામાં મોટી ભૂલ શું હતી? તો આ લખી નાખવાનું પહેલું. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. ગો ટેક હર હવે. ગો એટલે કે જા. ટેક હર હવે એટલે એને લઈ જાઓ. ટેક હર હવે અને તેને લઈ જાઓ. કોની વાત કરે છે? નાનીની. કે નાનીને લઈ જાઓ. વિસ્પર એટલે સ્પીક સોફ્ટલી. આપણે નિયરેસ્ટ મિનિંગમાં આપણે કાનમાં કોકની વાત ગણગણ કરતા હોય ને, આપણે કેટલાય દાખલા તરીકે નાના બાળકો હોય, નાના બાળકો હોય કે ગમે ત્યારે આપણે વાતો કરતા હોય તો જે આપણે કાનમાં જે ધીમેથી વાત કરીએ છીએ એને શું કહેવાય? વિસ્પર કહેવાય છે. વિસ્પર into her ears that I too am on the way, not far behind. શું કહે છે? કે જ્યારે નાનીને જે છે આપણે છે નનામી ઉપર વ્યવસ્થિત એમને બધી વિધિ કરવા માટે જ્યારે ગોઠવી દેવામાં આવેલા હોય છે ત્યારે નાના પોતે જે એમના પુત્રને બધાને શું કહે કે જાઓ આને લઈ જાઓ અને એને કાનમાં કહેજો. into her ears એટલે એના કાનમાં કહેજો. કોના કાનમાં? નાનીના કાનમાં કહેજો કે I too am on the way. હું પણ હવે રસ્તામાં જ છું. શું કહેવા માંગે છે? કે નાની ગુજરી ગયા છે એને કહી દેજો કે ભાઈ તું મારેથી પહેલા જતી રહી ને
ગુજરી ગઈ ને તે મારો સાથ છોડીને તું જતી રહી. આપણે બે નક્કી કર્યું હતું કે બંને સાથે જીવશું, પણ તું વેલા જતી રહી છું તો તું એવું માનતી નહીં. હું પણ હવે રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ, હવે તારી પાછળ નથી. ફાર બિહાઇન્ડ એટલે તારેથી બહુ વધારે છેટો નથી. ટેલ હર, એને કહી દેજો, આઈ વિલ સી હર ઇન બિયોન્ડ. બિયોન્ડ એટલે બિયોન્ડ મીટ હર આફ્ટર ડેથ. આપણે દાખલા તરીકે ગમે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચિયન ધર્મ હોય કે ગમે એ વસ્તુ હોય કે ગમે એ ધર્મમાં આપણે એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી પણ જીવન છે. કેવું છે? મૃત્યુ પછી પણ જીવન છે. આપણે એવું માનીએ છીએ કે સ્વર્ગમાં, કે જે વ્યક્તિ બધા ગુજરી જાય છે બધા સ્વર્ગમાં જાય છે. એવી જ રીતે દાખલા તરીકે મુસ્લિમ ધર્મ હોય તો મુસ્લિમ ધર્મમાં શું કહે છે કે જન્નતમાં ગયા છે. ક્રિશ્ચિયાનિટી હોય તો એમાં પણ શું કહે છે? હેવન, એટલે હેવન એટલે પણ સ્વર્ગમાં ગયા છે. તો એ કહે છે કે એને જઈને નાના ને પોતરાને જઈને કહે છે કે જાઓ લઈ જાઓ, એટલે એને કાનમાં કહેજો કે હું પણ હવે વધારે પાછળ નથી, એની જોડે જોડે જાઉં છું. આપણે બંને ક્યાં મળશું? આઈ વિલ સી હર. સી હર એટલે જોવાની વાત નથી કરતો કે હું એને મળીશ. કઈ જગ્યાએ? ઇન ધ બિયોન્ડ. બિયોન્ડ એટલે કે જે આપણે બધા માનીએ છીએ કે મૃત્યુ પછી પણ જન્મ છે, બધા વ્યક્તિઓ સ્વર્ગમાં મળે છે, એની વાત કરે કે હું એને ક્યાં મળીશ? સ્વર્ગમાં મળીશ. એવું નાના કે છે એના પુત્રને કે એને કાનમાં કહી દો કે જાઓ, જતા રહો, લઈ જાઓ, હું પણ એની પાછળ પાછળ આવું છું. વિથ હેવી હાર્ટ્સ, દુઃખ ભરેલા હૃદય. વિથ હેવી હાર્ટ્સ એટલે દુઃખ ભરેલા હૃદય. વી હોસ્ટેડ નાની બિયર. બિયર એટલે વુડન ફ્રેમ ઓન which the corpse is kept. corpse એટલે મરેલો વ્યક્તિ હોય કે જે લાકડાની આપણે સામાન્ય રીતે ઠાઠડી કહીએ અથવા નનામી કહીએ છીએ, સામાન્ય રીતે લાકડાની હોય છે. અત્યારે કેટલી જગ્યાએ લોખંડની, સ્ટીલની, લોખંડની જોવા મળે છે, પણ જૂના જમાનાની વાત કરે છે જ્યારે લાકડાની મોટા ભાગે હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો આપણે એની ઉપર એને રાખી અને પછી યોગ્ય પ્રમાણમાં જે આપણે વિધિ કરવાની એને એ કહે છે કે દુઃખ ભરેલા હૃદયથી. હોસ્ટેડ એટલે ઊભું કરવું અથવા ઉપાડવું અથવા ફરકાવવું એવું થાય, પણ આ સંદર્ભમાં શું કહે છે કે દુઃખ ભરેલા હૃદયે અમે અમારા નાનીની જે નનામી છે ઉપાડી. ઓવર અવર શોલ્ડર, ક્યાં? અમારા ખભા ઉપર. આપને ખબર છે આપણા ઘરમાં કોઈ વ્યક્તિ ગુજરી જાય તો આપણે બધાને દુઃખ લાગતું હોય, પણ જ્યારે જે જન્મ અને મૃત્યુ એક સત્ય છે, સત્યને આપણે નકારી શકતા નથી. એવી જ રીતે આપણે ગમે એટલું દુઃખ લાગતું હોય છતાં પણ આપણે જે એમની વિધિ હોય વિધિ કરવી જ પડે છે. તો એવી રીતે કહે છે કે પુત્ર ને પુત્રી એમ કહે છે કે પુત્ર છે કે દુઃખ ભરેલા હૃદયે અમે અમારા નાનીની છે નનામી અમારા ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ જોયું. શેના માટે? જોવા માટે. કે મેં એટલે જે પુત્ર એમ કહે છે કે મેં પાછું વળીને જોયું, જસ્ટ વન્સ, ખાલી એક જ વખત, એન્ડ ફાઉન્ડ, અને જોવા મળ્યું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. બાલ્કની છે, ઝરૂખો છે, આપણે ખબર છે, ગેલેરી. આપણે બાલ્કની એટલે ગેલેરી. ઘર હોય, ઘરની બાજુમાં જે રૂમ હોય, રૂમની બાજુમાં જે નાની એવડી જગ્યા હોય ને આપણે સામાન્ય રીતે ગેલેરી કહીએ. તો ગેલેરીમાં જ્યારે નીચે બધી વિધિ થતી હતી, બીજા માળનું મકાન છે એમ કે છે, ત્યાંથી ઊભા ઊભા બીજા માળને જે મકાનથી ઊભા ઊભા નાના આ બધું જોતા હતા. તો જ્યારે એમ કે છે પુત્ર કે અમે દુઃખ ભરેલા હૃદય જ્યારે એની નનામી ઉપાડી અમારા ખભા ઉપર, તો મેં પાછું વળીને જોયું કે નાના દુઃખી છે કે શું છે. તો પાછું વળી જોયું તો નાના મોઢું ફેરવી અને ક્યાં જતા હતા? રૂમમાં જતા રહેતા હતા. સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન્ટુ ધ રૂમ. શું જોયું? કે બાલ્કનીમાં ઊભા હતા, જોતા હતા કે ભાઈ અમે નાનાની લઈ જ જઈએ છીએ નાનાની. પણ મેં જોયું કે તરત જ એમ મોઢું ફેરવી નાખ્યું અને રૂમમાં જતા રહ્યા. બાલ્કનીમાંથી નીકળી ક્યાં જતા રહ્યા? રૂમમાં જતા રહ્યા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, તરત અમારા મોઢા ઉપર તરત આમ દરવાજો બંધ કરી. કારણ કે બાલ્કની નાની હોય એટલે આપણે ખબર પડી જાય આપણી ઉપર કોઈ દરવાજો બંધ કરે. તરત મેં જોયું તો મારા મોઢા ઉપર જાણે એમ દરવાજો બંધ કરી દેતા હોય, જોરથી એમ કરીને રૂમમાં જતા રહ્યા. He had lived with Nani for over a half century. True false માં પૂછાય છે કે નાની અને નાના 50 વર્ષથી, હાફ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 વર્ષ, હાફ સેન્ચુરી એટલે 50 વર્ષ કરતા વધારે સમય નાના અને નાની બંને એકબીજા સાથે રહેલા છે. And seen her radiant, radiant એટલે કે નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે
ગ્લોવિંગ અથવા બ્રાઇટ પૂછાય. રેડિયન્ટ એટલે ચમકતો ચહેરો, ગ્લોવિંગ એટલે ચમકતો ચહેરો. ફેસ એવરી ડે ફોર ધોઝ યર્સ વાત કરે છે કે જ્યારે બંને બી પરણેલા હોય અથવા એમના જીવનમાં બંને 50 કરતા વધારે સમય, નાના અને નાની બંને 50 વર્ષ કરતા વધારે સમય એકબીજા સાથે ગાળેલો છે, ત્યારે પોતાના જીવનમાં જે સુખ અને દુઃખ બંને સાથે વિતાવેલા છે. તડકો અને છાયો, કેટલી વખત એમના પત્ની જે ખુશ હોય તેમનો ચહેરો એવી ચમકતો ચહેરો હોય, કેટલી વખત દુઃખી હોય તો આપણે ખબર પડી જાય કે આપણે જે સામેનું પાત્ર છે એ દુઃખમાં છે. એની વાત કરે છે કે 50 વર્ષ કરતા વધારેનો સમય બંને એકબીજા સાથે વિતાવેલો છે અને બંને એકબીજાના ચમકતા ચહેરા જોયેલા છે. ચમકતા ચહેરા એટલે શું કે છે અહીંયા? સુખ અને દુઃખ, તડકો અને છાયો બંને એકબીજાની પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપેલો છે. He must have been what about 85? ટ્રુ ફોલ્સ માં કેટલી વખત પૂછાય છે કે નાના અત્યારે લગભગ કેટલા વર્ષના હશે? 85 વર્ષના. લગભગ નાનાની ઉંમર અત્યારે કેટલા વર્ષની હોય છે? 85 વર્ષ. એ છતાં પણ લેંગ્વેજ ફંક્શન આઈ શોઈંગ કોન્ટ્રાસ્ટ. He would find something to grumble at everything નાની did. છતાં પણ 85 વર્ષના થઈ ગયા છે તો આપણે કહીએ કે નાના 85 વર્ષના હોય તો નાની કદાચ 80 વર્ષના હોય. છતાં પણ કંઈક ને કંઈક નાની એવું કે ગ્રમ્બલિંગ એટલે કંઈક ને કંઈક નાની કરતા હોય તેમાં કંઈક ને કંઈક ફોલ્ટ થાય. હા, તને આવડતું નથી અને હજી આમ ખબર પડતી નથી. આપણે જોઈએ છીએ આપણા જીવનમાં દાદા દાદી, જેના મમ્મી પપ્પા દાદા દાદી એ બધા નસીબદાર હોય છે કે એને હોય છે તો આપણે જોઈએ છીએ કે નાની નાની બાબત હોય છે કે નાની નાની બાબતમાં હજી જે આપણા દાદા જે નાના હોય છે નાની ગમે એ કામ કરે તો એમાં કંઈક ને કંઈક એવું ફોલ્ટ કાઢે. ગ્રમ્બલિંગ એટલે કંઈક ને કંઈક એવું કહેવાય કે હા હજી તને આવ્યું નહીં, આટલી ઉંમર થઈ તો હજી તને રાંધતા ન આવ્યું કે આ કામ કરતા ન આવ્યું, મજાકમાં કહેતા હોય છે એની વાત કરે. He would keep quibbling. Quibbling એટલે arguing or raising objection about an insignificant matter. એટલે કોઈ પણ insignificant જે જરૂરિયાત નથી એવી બાબતમાં કંઈક ને કંઈક આર્ગ્યુમેન્ટ કરવી. પોતું કર્યું હોય તો નાની એ કર્યું હોય પોતું, લે હજી તારે પોતું કરતા ન હોય, અઘરા પડે, આખી જિંદગી તો મારી યારે રહી, આખી જિંદગી મારી યારે રહે તો હજી આવ્યું નહીં. કદાચ જમવાનું બનાવ્યું, રીંગણાનું શાક બનાવ્યું હોય તો દાદા દાદી બે બેઠા હોય તો વાત કરે, આખી જિંદગી જતી રહી તોય તને સારું રીંગણા શાક નું આવ્યું. કેટલાયની વાત હોય એની વાત કરે કે નાનાનો સ્વભાવ એવો હતો કે નાની કોઈ પણ વસ્તુ કરે, કંઈક ને કંઈક કરે તો કંઈક ને કંઈક એમને બોલવા જોઈએ, હજી તને આમ નું આવ્યું, આમ નું આવ્યું. ક્વિબલિંગ એટલે શું? કંઈક ને કંઈક બાબતે આર્ગ્યુ કરવું. He would keep quibbling with her as if they were two people. કે જાણે કે તેઓ બધા બે માણસો હોય. Who had just married. કે જેણે હમણાં જ હજી લગ્ન કર્યા. આપને ખબર હોય કે કોઈ વ્યક્તિ હજી હમણાં જ લગ્ન કર્યા હોય, એકબીજાને જાણતા ન હોય એટલે સ્ટાર્ટિંગમાં બોલાચાલી થાય, ખબર પડે નહીં કે સામેનું પાત્ર કેવું છે એટલે સ્ટાર્ટિંગમાં બોલાચાલી થાય, સ્ટાર્ટિંગમાં એકબીજાને દુઃખ લાગે. સ્ટાર્ટિંગમાં જ્યારે લગ્ન કરીને આવે, નવા નવા પરણેલા આવે તો એકબીજાથી રિસાઈ જાય એની વાત કરે છે. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. કે જાણે હજી નવા નવા પ્રેમમાં પડ્યા હોય અને એકબીજાની સાથે લગ્ન કર્યા હોય અને એકબીજાની સાથે જાણે વાતું કરતા હોય ને આર્ગ્યુઇંગ કરતા હોય એ રીતે. કે નાના 85 વર્ષના છે, નાની કદાચ 80 વર્ષના હોય, છતાં પણ નાની ગમે એ કામ કરે ને તો નાના ફટસાને બોલી યા અને આમ નથી આવતું આમ. કે જાણે બે હજી નવા નવા પડીને આવ્યા હોય અને એકબીજાને હજી જાણવા માટે પ્રયત્ન કરતા હોય. ફ્લશ or reddening of the face caused by intense emotion turn red. ફ્લશ એટલે શું કહે છે કે જ્યારે આપણે એકદમ લાગણીમાં આવી જઈએ છીએ ત્યારે આપણો ચહેરો લાલ થઈ જાય છે. કેટલી વખત આપણે જોઈએ છે આંસુ હોય છે, આંસુમાં કેટલાય ખુશીમાં રડવા માંડે છે, કેટલાય દુઃખમાં પણ રડતા નથી, રડી શકતા નથી, એટલું બધું દુઃખ આવી જાય છે જીવનમાં કે દમો ભરાઈ જાય કે રડી ન શકે પણ એકાંતમાં રડે એની વાત કરે છે. ફ્લશ of love and were still discovering each other. અને હજી એકબીજાને ડિસ્કવર એટલે શોધવું થાય પણ અહીંયા શું કહે છે જાણે હજી એકબીજાને જાણે કે જાણવાનો પ્રયત્ન કરતા હોય કે આનો સ્વભાવ કેવો છે એને ખબર નથી એની વાત. એઝ ઇફ આવી ગયું, એઝ ઇફ they were. જો એઝ ઇફ આવ્યું લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ સપોઝિશન અથવા મેકિંગ સપોઝિશન.
તો અહીંયા શું કહે છે કે નાના જ્યારે કંઈ પણ નાની કામ કરે તો નાના કંઈક ને કંઈક બોલતા હોય કે જાણે બે જણા જે હમણાં જે પૈણા હોય અને પૈણીને ખબર ન હોય એકબીજાનો સ્વભાવ તો એ રીતે એકબીજાને જાણે જાણવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે વર્તન કરે છે. એટ ટાઈમ્સ એટલે ઘણી વખત અ પેટી ક્વારલ, પેટી એટલે જો પેટી એટલે ઇનસિગ્નિફિકન્ટ અથવા ટ્રિવિયલ, નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે પેટી એટલે ટ્રિવિયલ થાય અથવા ઇનસિગ્નિફિકન્ટ કે જેની કોઈ પણ જાતની જરૂરિયાત નથી હોતું એવું ઇનસિગ્નિફિકન્ટ કે ક્વારલ કે આવો નાનો એવો ઝઘડો would push them into long silence. કેટલી વખત નાનો એવો ઝઘડો છે એના લીધે એકબીજાથી બોલતા ન હતો બધા શાંત થઈ જાય. નાના ને નાની ઝઘડો કરે કેટલી વખત વાતમાં કઈ નો એકબીજાની સાથે ઝઘડો કર્યો તેના લીધે શું એકબીજાથી બોલે નહીં, શાંત થઈ જાય, બોલાવે નહીં. ટ્રુ પોસ્ટમાં પણ પૂછાય છે પ્રેટી ક્વારલ would never push them into long silence. આવું કેટલી વખત પૂછાય છે. They would stop talking to each other for days together. બંને રહ્યા એકબીજાની સાથે ઘણા દિવસો સુધી વાત કરવાનું બંધ કરી દે છે. ઝઘડો નાનો એવો સામાન્ય થયો હોય નાના નાની આપણે જોવો કે જાણે નવા નવા પૈડીને આયા હોય ઝઘડો થયો હોય અને કદાચ કંઈક વાંકું પડ્યું હોય અને એકબીજાને બોલવાનું બંધ કરી દે એવી રીતે નાની જે 80 વર્ષના છે નાના 85 વર્ષના છે છતાં પણ બંને વચ્ચે કે નાનો એવો ઝઘડો થાય તો બંને એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દે. When we would try to intervene એટલે mediate અથવા get involved to resolve the conflict, કે જ્યારે અમે સમાધાન કરવા જઈએ ત્યારે પણ અમે એટલે તેના પુત્ર અને પુત્રી વાત કરે છે કે નાના નાની બોલવાનું બંધ થઈ જાય કે ઝઘડો થયો હોય તો અમે વચ્ચે સમાધાન કરવા પડી. All નાના would weep એટલે મેક અ વિટી રીમાર્ક. weep એટલે કટાક્ષમાં કેવું, weep એટલે શું થાય કટાક્ષમાં કેવું. it happens son, it happens, it takes time to adjust each other. કેવું બને છે દીકરા, એવું બને છે એકબીજાની સાથે એડજસ્ટમેન્ટ કરવામાં ઘણી બધી તકલીફ પડે છે. એ તો ભાઈ તમે જ્યારે પૈણશો ને ત્યારે ખબર પડશે એમ કે છે. શું કે છે જ્યારે બંને પુત્ર છે ને પુત્રી છે કે જ્યારે બંને જણા એકબીજાની સાથે વાતો કરવામાં બંધ કરી દે ત્યારે અમને એમ થાય કે ભાઈ બંને મારા નાના નાની છે આવું કેમ કરે છે તો અમે વચ્ચે પડીએ છીએ સમાધાન કરવા. તો શું કે છે કટાક્ષમાં દીકરા તને ખબર ન પડે આવું થાય એકબીજાની સાથે એડજસ્ટમેન્ટ કરવામાં વાર લાગે. ભાઈ 80-85 વર્ષથી હજી કેટલી વાર લાગે? 150 વર્ષે એડજસ્ટમેન્ટ કરશો એની વાત કરે છે. It was fun listening to him talk. કે મારા નાના છે નાનાની અમે સાંભળતા, એમને સાંભળવાનું અમે જે બોલતા ગમે ત્યારે વાત એને અમને મજા આવતી. કારણ કે આપણે જોઈએ છે કે દાદા દાદી કહે તો ત્યારે એને ઝઘડો કરતા તો મીઠો ઝઘડો કે ધારિયા ને એવું લઈ ઝઘડો કરતા નહીં દાદા દાદી એની વાત કરી. મધર વુડ ઓલવેઝ રીપ્રિમાન્ડ. ઘણી વખત પૂછ્યું છે સ્કોલ્ડ. રીપ્રિમાન્ડ ઘણી વખત નિયરેસ્ટ મીનિંગમાં પૂછાણો છે કે મારા મમ્મી એટલે કોણ છે નાના નાનીની દીકરી એ હંમેશા અમને વઢતી હતી. અસ એટલે અમને. યુ પીપલ પ્રોવોક એટલે ગમીને ચડાવવું કે જેથી એ ગુસ્સામાં કઈ કાર્ય કરે ચડાવણી કરવી એને શું કહેવાય પ્રોવોક કહેવાય. કોઈ પણ વ્યક્તિને આપણે દેશી ભાષામાં કહીને કે ચાવી પડવું એટલે એ કઈ કાર્ય કરવા માટે ઉકસાવવું એને પ્રોવોક કહેવાય. પ્રોવોક કોઝ him and my mother has to bear the brunt. શું કહે છે મારા મમ્મી જે નાના નાનીની છોકરી આવીને શું કહે છે પુત્ર અને પુત્રીને બંનેને કે તમે બે દોડાયા છો, તમે નાનાને ઉપસાવો છો અને મારી માને એટલે કે નાનીને ઘા સહન કરવા પડે છે. કારણ કે દાદા જે નાના છે નાનાને કઈક વાત કરે કે નાની આમ કરતા હતા લે આમ નતા હતા એટલે ઓલા અમથું જે નાનાને તો એવું જ જોતું હતું એટલે તરત આવી કઈક બોલે અને પછી સહન કરવાનું કોને આવે? નાનીને સહન કરવાનું. bear the brunt એટલે tolerant એટલે સહન કરવું. Our mother means our નાની. તેના મમ્મી એટલે કોણ? અમારા નાની. એ નાની would push out એટલે making a soft. push out એટલે ધીમો એવો ઓછો એવો અવાજ કાઢવો. push out sound like a wind, a few words together from her toothless mouth. કે મારા નાની છે નાનીના મોઢામાં જે દાંત હતા
કારણ કે 80-85 વર્ષે આપણે ખબર છે એટલા બધા દાંત જોવા મળે છે. તો જ્યારે ગમે એ વાત કરે તો મારા નાની છે એના દાંત વગરના મોઢામાંથી કેટલી વખત થોડાક એવા શબ્દો કાઢે. આપને ખબર છે દાંત ન હોય એટલે શબ્દો કાઢવા જાય તો શબ્દો ઓછા આવે અને દાંતમાંથી હવા વધારે આવે એની વાત કરે. હુશ આઉટ એટલે એવા દાંત વગરના મોઢેથી અમને વાત કરી એની વાત કરે છે. A few words. Be grateful. તમે મારો આભાર માનો. I gave you 2 grandsons. Now for the love of God, just shut up. કે નાના ને શું કે વળતા વળતા કે તમે મારો આભાર માનો, મેં તમને 2 પોત્રો આપ્યા છે. હવે ભગવાનનું કંઈક ડર રાખો, ભગવાનની કંઈક માળા બાળા ફેરવો અને હવે બંધ થઈ જાવ. કારણ કે એના છોકરાના ઘરે છોકરા કેટલી વખત આપણે જોઈએ છે કે દાદા દાદીનો નાના નાનીનો ઝઘડો થાય એટલે તરત જ શું બોલે કે બંધ થઈ જાવ, હવે તમારા છોકરાના ઘરે છોકરા છે, હારા નથી લાગતા કે આ ઝઘડા કરતા નિહાતા કે નાની બહુ હોય એમ કઈ લઈ જતા રહો છો એમ કરી. તો એ નાની પૂછે છે, નાની વાત કરી કે ભાઈ ભગવાનનો આભાર માનો, મેં તમને 2 પુત્ર આપ્યા છે અને ભગવાનનો કંઈક ડર રાખીને હવે બંધ થઈ જાવ. My brother and I were at a very young, impressionable age. ઘણી વખત પૂછાય છે આમાં impressionable age એટલે શું? તમારા ફકરામાંથી જવાબ આવે છે ત્યારે ઘણી વખત પૂછાય છે impressionable age એટલે શું? કે એવા પ્રકારની ઉંમર કે જ્યાં આપને તરત જ બીજા કોઈની આપણી ઉપર ઇમ્પ્રેશન જાણી જાય, impressionable age કહેવાય. નાનો છોકરો હોય, ક્રિશ નામનું પિક્ચર જોતો હોય તો બહાર નીકળે હું ક્રિશ છું, હું ક્રિશ છું, હું ક્રિશ છું, એને ખબર ન પડે. કહીએ છીએ ને. પછી છોટા ભીમ જોતો હોય કે ગમે મોટું પતલું એને બહુ ગમતું હોય કે હું મોટું છું, હું પતલું છું, અને આપણે એમાં કામ કરાવું કે ભાઈ હાચો તું ક્રિશ હોય તો 2 કારેલા ખાઈ જાય તો હારે હારે ખાઈ જાય એવું વિચારે નહીં. કોકને એવો એક્ટર ગમતો હોય કે ગમે ગમતું હોય તો એવી કે જેની ઉપર એ વ્યક્તિની હાવી થઈ જાય પર્સનાલિટી, એને ઇમ્પ્રેશનેબલ એજ કહેવાય. કે નાના છોકરા પિક્ચર જોઈને આવે એટલે ઘરે 2 દિન હું ક્રિશ છું, હું ક્રિશ છું, ક્રિશ છું. આ કેટલાય કે ક્રિશ સાચો હોય તો 2 કારેલા ખાઈ જાય, ઘરે જઈને માટલું ફોડી જાય તો કેટલાય માટલું ફોડી આવે. એમને એવી ખબર પડે નહીં કે આવું કામ કરાય કે ન કરાય. એની વાત કેવી ઇમ્પ્રેશનેબલ એટલે તરત તમારી અસર રહી બીજા વ્યક્તિ ઉપર પડી જાય અને તમે સાચું અને ખોટું વિચારી ન શકો એવી એક ઇમ્પ્રેશન. માય બ્રધર મારો ભાઈ અને હું એટલે આ છોકરી છે અને આ છોકરો છે, પુત્રમાં એક છોકરી ને છોકરો. કે when our father married a second time, કે અમે એવી એજમાં હતા, એવી ઉંમરમાં હતા કે અમારી ઉપર બીજાની અસર તરત પડી ગઈ. ત્યારે જે મારા પપ્પા છે એને બીજી વખત લગ્ન કર્યું. આ ટ્રુ ફોલ્સ માં પૂછાય છે કે when our father married first time, when our father married first time નથી પણ second time, ત્યારે અમારા પપ્પાએ બીજી વખત લગ્ન કર્યા. કોણે લગ્ન કર્યા? નાના નાનીના જમાઈ. નાના નાનીના જમાઈએ બીજી વખત લગ્ન કર્યા. એને 2 છોકરા છે, પુત્ર છે, છતાં પણ એને જે જમાઈ છે એને બીજી વખત લગ્ન. He would often arrogantly pray એટલે આમથી આમ ફોર્મમાં લગ્ન કરીને પછી આમને આમ ફોર્મમાં પરે into the house with his new wife. કે નવા એક લગ્ન કરીને આવ્યો અને પાછો ઘરમાં એને લઈને આવ્યો, પાછું જાણે સારું કામ કર્યું ને આમથી એમ પરે સાદી કાઢી. એની વાત કરે કોણ? નાના નાનીનો જમાઈ અને જે છોકરા છે એના પપ્પા. મધર વોઝ હેલ્પલેસ. મારા મમ્મી કેવા હતા? નિરાધાર. કારણ કે આપણે જોઈએ છીએ કેટલાય વ્યક્તિ એવો હોય કે જીવનમાં સહન કરે, કોઈ દિવસ ઝઘડો કરે હશે, બધું ભગવાન ઉપર છોડી દે કે ભગવાને આવું વિચાર્યું છે મારા જીવનમાં સહન કરવાનું છે. આપણે જોઈએ છીએ મહાભારતમાં જોઈએ છીએ તો દ્રૌપદીનું પાત્ર આપણે જોઈએ છીએ કેવું હોય છે. રામાયણમાં જોઈએ છીએ તો સીતામાનું આપણે પાત્ર જોઈએ છીએ કે જીવનમાં નકરું દુઃખ જ વેઠવાનું આવે છે એની વાત કરીએ. There was nothing she could do about it. કે મારા મમ્મી આમાં કંઈ કરી શકે એવા હતા નહીં. કારણ કે મમ્મી એટલા બધા સાદા હોય, ભોળા હોય કે એના પતિને ન કહી શકતા હોય ત્યારે જ પતિ બીજા લગ્ન કરી શકે ને એની વાત. જો પત્ની માથા ભારે હોય તો એ આવું પગલું ભરી શકે ન ભરી. એટલે એકદમ ભોળા કે મારા મમ્મી એકદમ નિરાધાર હતા, હેલ્પલેસ હતા, લાચાર હતા. બટ નાની ફોટ વિથ પણ મારા નાની હતા એ માથા ભારે હતા. એ તરત જ મારા મમ્મી યારે બાઈજા. ફોટ વિથ હર એટલે મારા મમ્મી યારે બાઈજા. એન્ડ સ્કૂપ એટલે તરત જ આમ પકડીને લઈ લેવું, ઝૂંટવી લેવું. સ્કૂપ એટલે ઝૂંટવી લેવું. સ્કૂપ એમ્બ્રેસ સમવન ટુ પ્રોટેક્ટ
એન્ડ એક્સપ્રેસ વોર્મ. કોઈ પણ નાનું છોકરું એને પકડીને તરત આપણે કાંખમાં પકડી લેવાની સ્કૂપ કહેવાય. The two of us into her arms. કે અમને બંને જે જણા છે અમે નાના હતા કે એવી એજમાં હતા કે અમારી પર કોઈ પણ વ્યક્તિની ઇમ્પ્રેશન પડી જાય. તો જ્યારે મારા પપ્પાએ બીજી વખત લગ્ન કર્યા, તમારી મમ્મી તો કઈ કોઈ નાની, પણ મારા નાની હતા, નાની તરત જ મારા મમ્મી યારે વૈધા ઝઘડો કર્યો અને શું કીધું, અમને બંનેને જે પુત્ર અને પુત્રી બંનેની પાસે લઈને કાંખમાં લઈ લીધા and brought us into the two of us into her arms and brought us into her house. કોના ઘરમાં લઈ આવ્યા? નાના નાનીના ઘરમાં. હવે તારો ઘરવાળો બીજી વખત લગ્ન કરીને આવ્યો છે, એની વહુને લઈને આવ્યો છે, તારે રહેવું હોય તો અહીંયા રહે, પણ મારા જે બે પુત્ર છે એને હું અહીંયા રહેવા દઈશ નહીં. જો saying you want to rot here, rot એટલે સડવું. જો તારે અહીંયા સડવું હોય તો સડ. કોને કહે છે? એની દીકરીને કહે છે. Do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. કે મારા રિયાએ મારા જે પુત્ર ને પુત્રી છે એને એની સાવકીમાં, સ્ટેપમધર એટલે સાવકીમાંથી કંઈક ને કંઈક વધે અને મારે એ મને મંજૂર નથી, એટલે મારે એમને અહીંયા રહેવા દેવા નથી. શું કે છે? વઢીને ગુસ્સો થઈ શું કે છે એની દીકરીને કે તારે અહીંયા સડવું હોય તો સડી જા, રહેવું હોય તો રહે, પણ મારા જે પુત્ર અને પુત્રી છે એને હું અહીંયા રહેવા દેવા માંગતો નથી. કારણ કે સાવકીમાં આવે એટલે કંઈક ને કંઈક બોલે અને કંઈક ને કંઈક મારા પુત્ર અને પુત્રીને સહન કરવું. એમ કરી અને બંનેને ક્યાં લઈ જાય છે? નાનાના નાનીને ઘરે. If anyone got her way with Nana, it was Nani. પ્રૂફમાં ઘણી વખત પૂછાય છે કે નાના કઈ પણ વસ્તુ કરે, જો એની વચ્ચે પડવાની કોઈનામાં તાકાત હોય તો કોણ છે? નાની. નાના ગમે ત્યારે વઢે, કંઈક ને કંઈક બોલે, આડું કરતા હોય તો કોણ બોલે વચ્ચે? નાની. કે હેઠા બેવો ને હવે નથી હારા લાગતા એમ કહ્યું. બાકી બીજા કોઈની તાકાત નથી કે નાનાને વચ્ચે રે બોલી શકે. આને ઉલટું કરી દેવામાં આવે, નાનાની જગ્યાએ નાની કરી નાખે, નાની જગ્યાએ નાના કરી શકે. ટુ પોઝમાં ઘણી વખત પૂછે. She would tell it to his face. કે નાની રે હંમેશા નાનાના મોઢા ઉપર જ કહી દે. You will regret the day I die. કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને પસ્તાવો થાય છે. નાની શું કહેતા હતા? મોઢા ઉપર જ. કોના? નાના. કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને પસ્તાવો થાય છે. You don't speak with the mother of these two children. કે તમે બંને આ બાળકો છે એના મમ્મી સાથે તમે વાત નથી કરતા ને, કારણ કે નાની છે એ પોતાની દીકરીને અને બંને છોકરાઓને લઈને ક્યાં આવી જાય છે? ફરીથી પાછા નાનાના ઘરે આવી જાય છે. તો નાના પાછા મોઢું ફૂલાય, વાત નથી કરવી દીકરી હારે આવતી રહે એટલે કે એને હારે જ રહેવું જોઈએ. એવું હોય ને કેટલાય પુરુષ. એટલે શું કહે છે? નાની ગરમ થાય છે કે જ્યારે હું નહીં હોય ને ત્યારે તમને પસ્તાવો થશે કે તમે આ જે છોકરાઓના મમ્મી સાથે વાત નથી કરતા ને, they are also not going to talk to you. હવે તે પણ તમારી સાથે વાત કરવાના નથી. going to, તે પણ તમારી સાથે હવે વાત કરવાના નથી. You will sit all by yourself in the balcony. તમે આ બાલ્કનીમાં એકલા બેહો and bath in the sun and your own loneliness. એકલા તડકો ખાઓ અને એકલા તમારું એકાંત છે, એકાંતને આ એન્જોય કરીને ભોગવો. શું કહે છે કે તમે જે બે બાળકો છે એના મમ્મી સાથે વાત નથી કરતા ને, તે પણ તમારી સાથે વાત નહીં કરે. એકલા બાલ્કનીમાં રહો, તમે એકલા બેહો, તડકામાં બેહો ને એકલા રહ્યો એમ કે છે. નાના ઉઠશે, નાના પાછા જવાબ તો આપે જ તે. નાના એ પાછા કેવું પાત્ર છે? સહન કરી નો. બેરલી ઓડિબલ એટલે સંભળાય નહીં એવું. બેરલી એટલે સંભળાય, ઓડિબલ એટલે સંભળાય નહીં એવું. આવ ધીમા અવાજથી. કારણ કે આપણે ખબર છે કોઈ પણ બે પાત્ર હોય, પાત્રમાં એક પાત્ર ગરમ હોય તો બીજું પાત્ર ત્યારે ઢાઢું રહેવું. એટલે બે જો આમાં ગરમ થાય તો તણખા ઉડે ભડાકા થાય. એટલે જયારે નાના ગરમ થાય ત્યારે નાની શાંતિથી સાંભળે, અને જયારે નાની ગરમ થાય કે જો સંભળાય ને એવી રીતે. barely audible to soft voice to be heard. I am older than you. હું તારી કરતા મોટો છું. ત્યારે નાની ગરમ થયા હોય ને એટલે હું કે હું તારી કરતા મોટો છું. You just wait and watch. Who is going to go first? You or I? કે જોજે કોણ જાય છે પહેલા, તું જાય છે કે હું જાય? ક્યાં જવાની વાત કરે છે? મરવાની વાત કરે છે. નાની જે ગરમ થઈને કહે છે કે ભાઈ તમે આની યાર વાત નથી કરતા. જો કે જ્યારે હું મરી જઈશ ત્યારે તમને પસ્તાવો થાય છે.
તો નાના સાંભળાય ને એવું ધીમે ધીમે હું બોલે છે, ભાઈ કદા મોટો શું કે જોઈ જાય કોણ જાય છે ઉપર, તું કે હું, કે જાણે એકબીજાની સાથે બંને શરત લગાવતા બેઠ, જાણે શરત લગાવતા હોય નાના હકીકતમાં મોટા છે, નાની એમની કરતા ઉંમરમાં નાના છે. યુ જસ્ટ વેટ, રાહ જો અને વોચ કે કોણ આપણા બે માંથી કોણ પહેલા મરવાનું છે, કોણ જવાનું છે. She would simply say yes, you will see, just watch. પાછી નાની એમ કે હા જોઈશું તો ખબર પડશે, સમય આવશે કે બે માંથી કોણ પહેલા મરે છે, કોણ પહેલા જતું રહે છે, આમાંથી કોણ પહેલા છૂટે છે, એની વાત કરે છે. And નાની really did live before him. અને હકીકતમાં એવું બને છે કે નાની પોતે પહેલા મૃત્યુ પામે છે. આ પેલા પાઠની જે વાત કરે છે, પાઠના જે શરૂઆત થઈ ત્યારે પણ કીધું હતું કે નાનીનું મૃત્યુ થઈ ગયું છે. પછી આપને સમજાવવામાં આવ્યું કે નાના અને નાનીની વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હતો, બંને કેવી કેવી બાબતે એકબીજા સાથે ઝઘડો કરતા હતા, કેવી કેવી બંનેનો સ્વભાવ કેવો હતો, બે કેવી રીતે એકબીજાની સાથે 80-85 વર્ષે પણ જે એડજસ્ટ કરવામાં તકલીફ અનુભવતા હતા. એક બોલે તરત જ બીજો એનો ઘા ચાલી લે, આમ નહીં કરવાનું, બોલો બોલે તરત આ બોલી. હકીકતમાં બન્યું શું છે કે નાની પહેલા મૃત્યુ પામી. નાના became all the more irritable now. ભાઈ નાના એ ચીડિયા બની ગયા, ચીડિયા તો હોય ને, કારણ કે નાની ગુજરી જાય છે અને પોતે આમ કદાચ બોલાવો તરત જ ગુસ્સે થઈ જવા, ચીડચીડિયા પણ થઈ ગયા. as if he had lost the vigor. vigor એટલે શરત, કે જાણે પોતે શરત હારી ગયા એવી રીતે. કોઈ બોલાવે ના જાઓ નથી કામ કરવા, આમ નથી કરવું, કારણ કે આની પહેલાના ફકરામાં આપણે કીધું છે જાણે બંને એકબીજા સાથે શરત મારતા હોય કે જોઈ લેજો કોણ પહેલા મરવાનું છે, કોણ પહેલા ઉપર જવાનું છે. અને હકીકતમાં બને છે કે નાની પહેલા મૃત્યુ પામે છે. તો નાનાને અનુભવ શું થાય છે કે હું જાણે શરત હારી ગયો ઉપર જવાની, અને એમ કરીને એનો સ્વભાવ ચીડિયો બની જાય છે, ચંચળ એવો સ્વભાવ બની જાય, કંઈક બોલે કંઈક બોલવા માંડે, વેગર પૂછાય છે. એટલે શું થાય, શરત હોળમાં મૂક્યું, વેગર, એઝ ઇફ લેંગ્વેજ ફંક્શન, સોવિંગ અથવા મેકિંગ સપોઝિશન. For a few days, થોડા દિવસ સુધી he took out his anger on his food. થોડા દિવસ સુધી એમણે for a few days he took out his anger on his food. કે થોડા દિવસ સુધી એમણે એમનો ગુસ્સો કોની ઉપર કાઢ્યો, જમવા ઉપર, ખોરાક ઉપર કાઢ્યો. He would push away his plate and say, tell her I don't want to eat. આમ ડીશ આવે જમવાની તરત આમ કાગળ ના, એને કહી દેજો મારે ખાવું નથી. He imprisoned himself in the bedroom. જેમનો રૂમ હતો, રૂમમાં ઇમ્પ્રિઝન એટલે પોતે બંધ કરીને અંદર પોતે રહેતા. ઇમ્પ્રિઝન એટલે સામાન્ય રીતે જેલ થાય, કે જેલની જેમ એ પોતે પોતાના રૂમમાં બંધ કરી પોતે નાની ઇનામ જ રહેતા, કે બહાર ન નીકળે. કારણ કે એને મગજ ઉપર બહુ જ આઘાત લાગ્યો હતો કે જાણે હું એક શરત હારી ગયો, મારી પત્ની મને છોડીને જતી રહી એવી રીતે. એટલે પહેલા થોડા દિવસમાં શું કીધું, મારે નથી ખાવું, અને કહી દેજો મારે ખાવું નથી. અને રૂમની બહાર ન નીકળે, પોતે રૂમમાં રહે. We removed a few of Nani's belonging. belonging એટલે સરસામાન, કે અમે નાના નાનીનો રૂમ હતો એમાં નાનીની થોડી ઘણી વસ્તુ હતો, વસ્તુને અમે રિમૂવ કરી નાખી, કાઢી નાખી. કારણ કે આપણને ખબર છે કોઈ વ્યક્તિ ગુજરી ગયો હોય તો આપણે એની યાદવાળી જે વસ્તુ હોય એને કાઢી નાખી તો બીજો વ્યક્તિ છે એને સરળતાથી આઘાતમાંથી બહાર નીકળી છે. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, કે જેથી નાના વ્યવસ્થિત રીતે જીવન ગુજારી શકે, વ્યવસ્થિત રીતે રૂમમાં રહી શકે. કારણ કે નાનીની બધી વસ્તુ પડી હોય તો નાનાને એ નહીં યાદ આવે. એટલા માટે કે જરૂરિયાતવાળી વસ્તુ છે, બીજી બધી વસ્તુ અમે રૂમમાંથી કાઢી નાખી. બટ લેંગ્વેજ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ, he did not let us cart away. cart away એટલે remove, cart away take away થાય. cart away કાઢી નાખવા. cart away ક્યાંથી સ્પેલિંગ આવ્યો છે, નિયર્સ મીનિંગમાં ઘણી વખત પૂછે, જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો ત્યારે ગમે એ વસ્તુ હોય તમારે જ્યારે કાર્ટમાં નાખવું પડે. ઓનલાઈન શોપિંગ કરતા એટલે તમારે કાર્ટમાં નાખવું પડે, અને જ્યારે કાર્ટમાંથી તમે ઓર્ડર કરો એટલે કાર્ટમાંથી જતું રહે. ટેક અવે નાની બે, બધી વસ્તુ એમને કાઢવા દીધી, પણ જે પલંગ છે જેમાં નાની સૂતા હતા એ અમને કાઢવા દીધો નહીં. ઇન એ ડ્રાય હોલો કોર્સ વોઇસ, એકદમ સુકાઈ ગયેલો, એકદમ ઝેર થઈ ગયેલા અવાજમાં
he said, let it be, where else is he going to sleep? કે એ પલંગને ન્યા રહેવા દો, નકર એ ક્યાં સૂશે? જો તમે પલંગ લઈ જાઓ તો એ મારી ઘરવાળી છે એ સૂશે ક્યાં, ઊંઘશે ક્યાં? આની ઉપરથી આપણે ખબર પડી જાય કે નાની મરી ગયા છે, ગુજરી ગયા છે, એમના પત્ની ગુજરી છે, એનો આઘાત નાના મગજ ઉપર ખૂબ જ થઈ ગયેલો છે. હજી એમનું મન માનવા તૈયાર જ નથી કે એમની પત્ની એ ગુજરી ગયા છે. કારણ કે એટલે જ આવું કે ને આપણે દાખલા તરીકે જે બેડ છે કે ખાટલો છે કાઢવા માટે આપણે જતા હોય તો શું જવાબ આપે કે ના, ખાટલો યાદ રહેવા દેજો, નકર નાની રિયા એમના પત્ની છે શું છે ક્યાં, એ વાત કરે. Today we had to take Nani's ashes away for immersion. Immersion એટલે પધરાવવામાં, immersion એટલે releasing of something to water. અસ્થિ, immersion એટલે અસ્થિ, કે જ્યારે ashes એટલે હટકાઈ, કે જ્યારે અમારે નાનીના જે અસ્થિ છે વિસર્જન કરવા માટે જવાનું હતું તે દિવસે. That day too નાના stayed locked in the room, કે નાના એ પોતાની જાતને રૂમમાં પોતે રૂમમાં એમને એમ અહીંયા રહી, બહાર નીકળ્યા. When I went in, કે જ્યારે હું અંદર ગયો ત્યારે, હું એટલે કોણ કે છે? એનો પુત્ર. જ્યારે હું એમના રૂમમાં ગયો ત્યારે I found him sitting on her bed. Her bed એટલે કોને? નાનીના બેડ ઉપર sitting બેઠા. કે જ્યારે નાનીના અસ્થિને વિસર્જન કરવા ગયા ત્યારે મેં જોયું એમના રૂમમાં હું ગયો તો નાના છે એ કોના બેડ ઉપર, ખાટલા ઉપર બેઠા હતા? નાનીના ખાટલા ઉપર બેઠા. He just turned the urn એટલે કુંજો. અર્ન એટલે શું થાય? જે આપણે અસ્થિ વિસર્જન કરવા માટે કેટલા અત્યારે તાંબાનો જે આપણે મોટો કુંજો રાખીએ છીએ, મોટો ઘડા જેવું નાનો જેવું રાખીએ છીએ આપણે, એને પહેલાના જમાનામાં કેટલી વખત માટીનો પણ હોય છે, અત્યારે આપણે તાંબાનો રાખીએ છીએ. And said, take him away. All my life he just kept fighting with me. જો અહીંયા સમજવાનું છે ખાસ કરીને, take him away, him તો છોકરા માટે વપરાય છે. ખરેખર ગુજરી કોણ ગયું છે? નાની ગુજરી ગયા છે. તો અહીંયા take her આવે, કારણ કે કોને લઈ જવાની વાત કરે છે? નાનાને પોતે એમ કે છે take him her, take her away એવું આવે ને, એની બદલે અહીંયા શું કે take him away all of my, he કીધું, એની જગ્યાએ સી આવવું જોઈએ. પણ આની ઉપરથી આપણને ખબર પડી જાય કે નાના જે છે, નાનાના મગજ ઉપર એટલો બધો આઘાત લાગ્યો છે કે પોતે નાની છે એવું વર્તન કરે છે. કેવું વર્તન કરવા માંડ્યા છે કે જાણે પોતે એટલો બધો એમના પત્નીનો આઘાત લાગ્યો છે મૃત્યુનો, કે પોતે શરીરમાં પોતે છે નાના, પણ વર્તન કેવું કરે છે કે જાણે પોતે નાની હોય. એટલા માટે કીધું કે ટેક હિમ આવે, એને લઈ જાઓ. હિમ એટલે એમ કે જાણે નાનાને લઈ જાઓ. All my life he just kept fighting with me. એ આખી જિંદગી નાના જે મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. હકીકતમાં ગુજરી ગયા છે નાની, છતાં પણ નાના કેવું વર્તન કરે છે? પોતે નાની હોય અને નાના ગુજરી ગયા હોય એવી રીતે વર્તન કરે છે, એની વાત કરે છે. તરત આપણે ખબર પડે અહીંયા સી આવું એની જગ્યાએ હી આવ્યું છે, એટલે આપણે ખબર પડી જાય કે નાની છે એ ગુજરી ગયા છે, પણ નાનાના મગજ ઉપર એટલો બધો આઘાત લાગ્યો છે કે નાનીનું શરીર નાનાનું છે, પણ વર્તન કોના જેવું કરે છે? એ નાની જેવું વર્તન કરે છે. The shift was gradual. Gradual એટલે ક્રમશ. આપણે ખબર છે કોઈ પણ તમે હોય કે હું હોય, આપણામાં બદલાવ આવતો હોય, બદલાવ તાત્કાલિક આવતો નથી, ધીમે ધીમે આવે. પહેલો બદલાવ હતો કે જ્યારે અમે એમના જે અસ્થિને વિસર્જન કરવા માટે લઈ જતા હતા ત્યારે નાનીના અવાજમાં બોલતા હતા, લઈ જાઓ. આખી જિંદગી નાના રિયા મારી ઝઘડો કરવા માંડ્યા છે. પછી ધીમે ક્રમશ બદલાવ વધતો ગયો. I did not pay much heed. Heed એટલે pay attention. કેટલી વખત નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે. pay heed એટલે pay attention. તે વખતે મેં વધારે પડતું ધ્યાન આપ્યું નહીં. To it that the first day, કે પહેલા દિવસે જ્યારે આવું બન્યું હતું ત્યારે એમનો પુત્ર કે છે મેં વધારે પડતું ધ્યાન આપ્યું નહીં. But later it become more evident. પછી ધીમે એ જોર પકડવા માંડ્યું, બદલાવ જોર પકડવા માંડ્યું. શું કે છે? શરૂઆતમાં જ્યારે થોડા દિવસોમાં થોડા ક્ષણોમાં નાની જેવું વર્તન કરતા હતા, પણ ધીમે નાનીનું વર્તન વધવા માંડ્યું.
અને નાનાનું જેમ નાના પોતે છે એનું વર્તન ઘટવા માંડ્યું એની વાત કરું. Another day I caught him taking Nani's cup syrup. એક દિવસની વાત છે જ્યારે જોયું તો જે નાનીને હંમેશા ઉધરસ રહેતી હતી, નાનાને કોઈ દિવસ ઉધરસ રહેતી નહોતી, તો નાની જે વારંવાર કફ સિરપ આવે છે જે ઉધરસની દવા હોય છે પીતા હોય છે. તો એક વખત મેં જોયું તો નાના છે જે નાનીની કફ સિરપમાંથી ઉધરસની દવા પીતા હતા. He was measuring it by the capful exactly the way Nani used to. કે એવી રીતે તે માપતા હતા જેવી રીતે મારા નાની રિયાઈ ગમે ત્યારે ઉધરસ થાય ત્યારે માપીને પીતા હોય. Used to લેંગ્વેજ ફંક્શન આવ્યું, habitual action in the past. કે જે રીતે નાની પોતે રિયાઈ કરતા હતા એવી જ રીતે I asked him what that you are doing. કે તું શું કરી રહ્યા છો, તમે શું કરો છો? What's that you are doing. કે મેં પુત્ર તરીકે મેં મારા નાનાને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? What I am supposed to do then. તમારે હવે શું કરવું જોઈએ? Is them એટલે ખાલી બે વસ્તુ કીધું. Them કફ just doesn't matter. કે મારે જે કફ થઈ ગયો છે કફ જાતો જ નથી, ઉધરસ થઈ ગઈ છે કફ થઈ ગયો છે કફ જાતો જ નથી, તો મારે બીજું શું કરવું જોઈએ? Exactly the same turn of phrase that Nani would have used. એ જ અવાજે, એ જ ફ્રેઝે, એ જ શબ્દોમાં જે મારા નાની હંમેશા બોલતા. મારા નાનીને કે વારંવાર ઉધરસ રહેતી હતી, ગમે ત્યારે આપણે ઉધરસની દવા પીતા હોય તો હું પુત્ર તરીકે પૂછતો કે નાની તમે આ શું કરો છો? તે કે આ ઉધરસ જાતી જ નથી બટા, કે બીજું મારે શું કરવું જોઈએ? એવા જ અવાજમાં અત્યારે નાના બોલે છે. He paused, threw me a look and said, અને પાછા એ બોલતા બોલતા થોડોક વિરામ લીધો અને મારી ઉપર આમ જોઈને કીધું, when this bottle gets over, get me a new one. કે જ્યારે ઉધરસની આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મારા માટે નવી બોટલ લઈ આવજે. get me a new one. કે મારા માટે એક નવી લઈ આવજે બોટલ ઉધરસ. I was little taken away એટલે shocked, surprise. કે મને અત્યારે તરત જ આઘાત લાગ્યો. મને એટલે શું કે છે, પુત્ર વાત કરે છે. સરપ્રાઈઝ. I had never heard him coughing. કે મેં નાનાને કોઈ દિવસ ઉધરસ ખાતા જોયા નથી. છતાં પણ નાના જાણે પોતે નાની હોય, નાનીને ઉધરસ થતી હતી વારંવાર, એવી રીતે દવાની બાટલી કાઢે છે અને માપીને એવી રીતે જ પીવે છે. But this was nothing compared to the shocks he gave me a few days later. કે બીજા થોડાક દિવસ પછી એને જે નાનાએ અમને જે શોક આપ્યો એ તો અત્યારે કમ્પેરિઝનમાં કઈ નથી. એવો થોડા દિવસ પછી એમને શું બદલાવ આવ્યો આપણે કે I told him, નાના let's go for a salon. કે ચાલો નાના, ચાલો આપણે વાળ કપાવવાની દુકાને જઈએ. સલૂન એટલે વાળ કપાવવાની દુકાન. You need a haircut. કે તમારા વાળ મોટા થઈ ગયા છે, તમારે વાળ કપાવવાની જરૂરિયાત છે. I insisted, if you don't want to go, then I will call a barber. મેં પાછો ભાર એવો આપ્યો કે જો તમારે દુકાને ન આવવું હોય તો જે વાણંદ છે વાણંદને હું ઘરે લઈ આવું અને ઘરે બેઠા બેઠા તમારા વાળ કાપી નાખશે. He did not even bother to look at me this time. કે આ વખતે તો નાનાએ મારી સામે જોવાની તસ્દી પણ ન લીધી. He did not bother to look at me this time. આ વખતે એને મારી સામે જે મેં કીધું કે નાના તમારા વાળ મોટા થઈ ગયા છે, તમારે વાળ કપાવવાની જરૂર છે, જો આપણે સલૂને ન જવું હોય, વાળંદની દુકાને ન જવું હોય તો તમે મને કહો તો વાળંદને ઘરે બોલાવી દઉં અને તમારા વાળ કાપી નાખો. તો એમને મારી સામે જોવાની તસ્દી પણ ન લીધી. He began to shake his head. એને એનું માથું હલાવવા માંડ્યા. શેક એટલે હલાવને. No, he will kill me. એટલે જો કે નાના મને મારી નાખશે. એટલે હકીકતમાં છે શરીર નાનાનું, પણ મગજથી એ પોતે શું બની ગયા છે? નાની બની ગયા છે. શું કહે છે કે નાના મને મારી નાખશે. He does not like my hair cut short. કે નાનાને મારા ટૂંકા વાળ ગમતા નથી. આપણે જોઈએ છે સામાન્ય રીતે લેડીઝ મોટા વાળ રાખે અને જેન્ટ્સ ટૂંકા વાળ રાખે છે. તો પોતે છે શરીર નાનાનું, પણ મનથી મગજથી એટલો બધો આઘાત લાગ્યો છે કે પોતે પોતાની જાતને નાની સમજવા માંડ્યા.
એટલે શું કહે છે કે ના 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 વાળ કપાવવા ન આવું. એટલે શું કહે છે હકીકતમાં પોતે એ નાની છે એવું વર્તન કરવા લાગે છે. He will never approve me. નાના મને કોઈ દિવસ આની ભલામણ દાખલા પરમિશન નહીં આપે કે ભાઈ તારા વાળ દિન કટ કરીએ. એટલે આપની ખબર પડી જાય કે નાના છે, નાના રે હવે નાની જેવું વર્તન કરે છે અને નાની જેવું વિચારવા માંડે છે. His intonation was nasal. Intonation એટલે વાત કરવાની જે રીત, ઢબ. અંગ્રેજીમાં તમે કહો બે હોઠ થી બોલાતા શબ્દ હોય, દાખલા તરીકે પ બ, તો એને બાયલેબિયલ કહેવાય. પછી જીભ અને દાંત થી હોય તો એને ડેન્ટલ કહેવાય. ટ થ દ. પછી નાક થી બોલાતો હોય જે શબ્દ હોય એને નઝલ કહેવાય. દાખલા તરીકે ગુજરાતીમાં આપણે દાખલા તરીકે ઇંગ્લિશમાં શબ્દ બોલી લોંગ, લોંગ બોલીએ એટલે આપણા નાકની અંદર જે હવાની પ્રસાર થાય છે. એ જ રીતે ગુજરાતીમાં આપણે કયો શબ્દ કહેવાય કે જે શબ્દ આપણે નઝલ કહી છે, દાખલા કે હણ, હણ, હણ શબ્દ બોલીએ એટલે તરત જ નાકમાં હવા આવે ને કેવો શબ્દ કહેવાય? નઝલ સાઉન્ડ. કે મારા દાદી છે ને વારંવાર શરદી થઈ જતી હતી, આપણે અગાઉ આવ્યું કફ થઈ જતો હતો અને ગમે ત્યારે બોલે તો કેવા અવાજમાં બોલતા હતા? નાકમાંથી બોલતા. તો his intonation was nasal exactly like નાની. જેવી રીતે નાની બોલતા હતા એવા જ અવાજમાં નાના બોલ્યા કે ભાઈ એના વાળ નાના વાળ નો કપાવું, કે એને મને પરમિશન નો આપે અને એને નથી ગમતા નાનાને કે હું મારા વાળ ને ટૂંકા કરાવી નાખું. It seemed as if it was Nani who was speaking. As if ફરીથી આવ્યું જો કે જાણે એવું લાગતું હતું કે જાણે કે જે રે નાના છે પણ બોલતું કોણ હોય? નાની બોલતું હોય એવું લાગતું હતું. I moved back a little worried. હવે મને થોડી ઘણી ચિંતા થઈ, કારણ કે એક તો મારા નાની ગુજરી ગયા અને મારા નાના છે એ પણ નાનીના આઘાતમાં નાની જેવું વર્તન કરે. હવે મને ઘણું બધું દુઃખ લાગ્યું, મને ચિંતા થઈ ગઈ. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. કે મારો એક મિત્ર છે કે જે મન ચિકિત્સક, સાયકેટ્રિસ્ટ એટલે કે જે મનના વિશ્લેષણ કરે. તમારા મગજમાં માનસિક રોગથી આપણે પીડાતા હોય તો આપણું કાઉન્સેલિંગ કરે અને આપને કહે કે ભાઈ ખરેખર તમારે શું જરૂર છે, શેના લીધે આવું છે. મારો એક મિત્ર છે, એનું નામ શું છે? ડોક્ટર K.D. Kamble. એ કોણ હતા? સાયકેટ્રિસ્ટ. ટ્રુ ફોલ્સમાં પૂછાય સાયકેટ્રિસ્ટની જગ્યાએ સાયકોલોજીસ્ટ પૂછાય, સાયકેટ્રિસ્ટની જગ્યાએ સાયકોલોજીસ્ટ પૂછાય. પછી who was Dr. K.D. Kamble? તો જવાબ આવે પગડામાંથી Dr. K.D. Kamble was a psychiatrist. Who was a psychiatrist? તો Dr. K.D. Kamble was a psychiatrist. ગમે આથી ગમે પ્રશ્ન પૂછાઈ શકે. I called him over. કે મેં એમને ઘરે બોલાવ્યો. મારા એક મિત્ર હતા, એનું નામ હતું ડોક્ટર K.D. Kamble, કે મેં એમને ઘરે બોલાવ્યા. He talked to Nana at a length. કે એણે નાના સાથે ઘણી લાંબી સુધી વાત કરી. ટોક ટુ એ લેન્થ. લેન્થ આ ટ્રુ ફોલ્સમાં આખું વાક્ય પૂછાય છે, લેન્થની જગ્યાએ અ લિટલ એમ કે એવું પૂછાય. ફોર અવર્સ. કે એને કલાકો સુધી લાંબી એવી નાના સાથે વાતો કરી. આ વાક્યમાં કોઈ પણ જાતનો ફેરફાર કરીને ઘણી વખત ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગના સમયે નાના કેપ ક્વાઇટ. નાના શાંત રહે. આ પણ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે કે નાના મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ. કે નાના મોટા ભાગના સમયે નાના સૂર્યા શાંત રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. કે ડોક્ટર કામ્બલે જે પણ બધું પૂછ્યું એના મોટા ભાગના પ્રશ્નોના એને જવાબ આપ્યા. જો did not answer, અહીંયા did answer આપ્યું અથવા આન્સર્ડ આપ્યું. આ પણ ટ્રુ ફોલ્સમાં પૂછાયું છે, ઘણી વખત પૂછાય કે નાના જ્યારે ડોક્ટર K.D. Kamble જે પ્રશ્ન પૂછ્યા એમાં મોટા ભાગના પ્રશ્નોના જવાબ નાનાએ આપ્યા નતા. એવું પૂછાય કે નાનાએ મોટા ભાગના પ્રશ્નનો જવાબ આપ્યા બટ પરંતુ then he did, કે જ્યારે એને જવાબ આપ્યો ત્યારે he spoke like નાના normally. જ્યારે જવાબ આપ્યો જે રીતે નાના નોર્મલી બોલે છે એના શબ્દોમાં, એના અવાજમાં એમને જવાબ આપ્યો. and in his own voice, અને પોતાના જ અવાજમાં આપ્યું. something else become evident too. એક વસ્તુ એક ખાસ એવું અમને જોવા મળ્યું કે એવિડન્ટ એટલે ખાસ. એવિડન્સ ની જેમ એક અમને ખબર પડી ગઈ કે to one of the question, numerous question that Dr. Kamble asked.
કે ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નમાંથી પૂછ્યા, એમાંથી પ્રશ્નોના જે જવાબ આપ્યા ને એમાંથી ડોક્ટર કેટી કામલેને એક વસ્તુ તો તરત ચોક્કસ એમને ખબર પડી ગઈ કે he said that this only she can answer. I will ask her when she comes. ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, એમાંથી એક જ પ્રશ્નનો જવાબ આપ્યો. હવે આ જવાબ તો મને ન ખબર હોય કે જ્યારે નાની આવશે ત્યારે એને પૂછી હું તમને જવાબ આપીશ. એટલે કેટલી વખત નાના રી નોર્મલ બની જાય છે અને કેટલી વખત મોટા ભાગના રી થોડોક જ સમય, દાખલા કે 24 કલાક હોય તો 24 કલાકમાં 4-5 કલાક નાના પોતે પોતાના અવાજમાં વાત કરે છે, પોતાના જેવું વર્તન કરે છે, અને મોટા ભાગનું વર્તન જે પોતે નાની ગુજરી ગયા છે, એમના પત્ની ગુજરી ગયા છે, એમને એટલો બધો આઘાત લાગ્યો એના જેવું વર્તન કરે છે. શું કહે છે? કોઈ જવાબ ન આપ્યો, પણ એક જવાબ આપ્યો તો શું કીધું કે આની મને ન ખબર. જ્યારે નાની આવશે તો એમને પૂછીને કે શું કહે છે? ધીસ ઓનલી સી કેન આન્સર, કે આનો જવાબ ખાલી નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર, કોઈને પૂછી લઈશ when she comes, કે જ્યારે આવશે. ડોક્ટર કામલે શોટ બેક, તરત જ ડોક્ટર કામલે તરત જ પ્રહાર કર્યો. વેર હેઝ શી ગોન? નાની ક્યાં ગયા છે? તો તમે એમ કહો છો કે નાની આવશે અને એને પૂછીને હું જવાબ આપીશ, તો તમે કહો તો ખરા નાની ગયા છે ક્યાં? The ends of his lips curled up. Curled up એટલે જે હોઠ છે, હોઠમાં દાખલા તરીકે બંને હોઠ થોડાક આમ સ્માઇલમાં આવી ગયા, હસતા હસતા. A little smile, હસતા. Oh, she doesn't really ever tell me her whereabouts. કે ગમે ત્યાં જતી હોય, ગમે ત્યાં જાતી, મને કોઈ કહીને જ નથી જાતી, મને કેવી રીતે ખબર છે? એના ઉપર પ્રશ્ન કીધો કે આનો જવાબ તો ખાલી નાની જ આપી શકે, જ્યારે આવશે ત્યારે એને પૂછીને કહીશ. તરત જ ડોક્ટર કેટી કામને પૂછે છે કે એ ગયા છે ક્યાં? તો હસતા હસતા હું કે આખી જિંદગી મને કોઈથી કીધા વગર ગમે ત્યાં જાય છે, વેર અબાઉટ એટલે અહીંયા જવું, ગમે કામ માટે જો મને કોઈથી કીધા વગર જ જાય છે, મને ખબર હોતી નથી ક્યાં જાય છે. આખી જો સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી, કોઈ મને કીધું નથી વેર અબાઉટ. વેર અબાઉટ એટલે કોઈ પણ કામ માટે ગમે ત્યાં જવું, કોઈ દિવસ મને કહેતી નથી. When Nana left, Dr. Kamble said he does not perceive your Nani as dead. કે જ્યારે હવે નાનાથી કાઉન્સેલિંગ માંથી જતા રહે છે, પછી ડોક્ટર કેટી કામલે અમને કીધું, અમને એટલે બંને પોત્રને કીધું કે તમારા નાના છે કે તમારી નાની મૃત્યુ થઈ ગયું છે એવું માનતા નથી. પરસીવ એટલે માનવું, સ્વીકારી લેવું, કે સ્વીકાર એક્સેપ્ટ કરી લેવું, કે એવું માનતા નથી કે પોતાની પત્ની છે જે નાની છે ગુજરી ગયા છે. He has begun to live a double life. એમણે બેવડું જીવન જીવવા લાગ્યા છે. બેવડું જીવન જીવવા માંડ્યા. આપણે પિક્ચરમાં ઘણી વખત જોયું છે, ગજની પિક્ચર જોયું છે, ડ્યુઅલ પર્સનાલિટી હોય કેટલાય, કઈક થાય બીજા વ્યક્તિત્વ જેવું બની જાય, પછી પાછા દિવસે કઈ હોય નહીં, ડ્યુઅલ પર્સનાલિટી. ઇનફેક્ટ હકીકતમાં there is more of her and less of him. હકીકતમાં શું છે? આ પણ ટ્રુ કોલ્સમાં પૂછાય છે. હકીકતમાં કેવું ડબલ જીવન? કે નાની તરીકેનું વધારે પડતું અને નાના તરીકેનું ઓછું. જો ઇનફેક્ટ there is more of her, her એટલે નાની તરીકેનું વધારે, અને less of him એટલે નાના તરીકેનું ઓછું. He has begun to think himself as નાની. નાનાએ પોતે પોતાની જાત તરીકે પોતે નાની હોય એવી રીતે વિચાર કરવા લાગ્યા છે. Whatever happens, it happens to her. કે જે પણ વસ્તુ થાય છે કોને થાય છે? નાનીને થાય છે. તરસ લાગે છે તો નાનીને લાગે છે, ભૂખ લાગે છે તો નાનીને લાગે છે, શરદી થાય, ઉધરસ થાય છે તો કોને થાય છે? નાનીને થાય છે. એમણે પોતાની જાતને નાની તરીકે સ્વીકારી લીધી કે હું પોતે રહ્યો, ભલે મારું શરીર નાનાનું હોય પણ મારું મનથી એમની પર એટલો બધો આઘાત લાગ્યો છે કે પોતે નાની તરીકેનું વર્તન કરવા. She is the one who needs to be fed. કે નાની છે એમને ખવડાવવાની જરૂર પડે છે. needs to be fed, fed એટલે ખવડાવવું, કે નાની છે એમને ખવડાવવાની જરૂર પડે છે. She is the one who feels thirsty. કે નાની પોતે છે કે જેને તરસ લાગે છે. feel thirsty એટલે તરસ લાગે છે. She is the one who feels pain. કે નાની પોતે છે જેને દુઃખ થાય છે, દર્દ થાય છે, પીડા થાય છે. And it is he who take the medicine. અને ખાલી માત્ર પોતે ખાલી એ નાના તરીકે માત્ર ગોળી લે છે. બાકી હકીકતમાં ભૂખ લાગવી, પાણી પીવું, તરસ લાગવી, દુઃખ થવું બધું કોને થાય છે? નાનીને થાય છે. ખાલી નાના ખાલી એમના બદલે દવા લે છે. He only swallow the pills on her behalf. એના બદલે નાના માત્ર ખાલી દવાને swallow એટલે ગળવું, કે માત્ર એમના બદલે દવા ગળે છે.
આઈ ડ્રોવ એટલે ડ્રાઈવ નું ભૂતકોળનું રૂપ છે. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. કે મારા ઘરે જે ડોક્ટર કેડી કામલે આવ્યા હતા એને ગાડીમાં બેસાડી અને હું ફરીથી એમના ઘરે પાછો મૂકી ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. જો ઘણી વખત પૂછાય છે એક રોગ છે dissociative personality disorder નામના રોગથી નાના જે પીડાઈ રહ્યા છે. A dissociative personality a mental irregularity in a person's thought, memories, feelings, action or sense of identity. એવો રહે કે જે પોતાની લાગણી, પોતાની ઓળખ એ બધું ભૂલી જાય છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર ને એવો રોગ ડ્યુઅલ પર્સનાલિટી વાત કરે છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ કે તમારા નાનાની જે કન્ડિશન છે, સ્થિતિ છે એને થોડીક સમજી શકાય એવું છે. He said and there was no cure for it. અને તેનો કોઈ પણ ઈલાજ નથી. ટ્રુ ફોલ્સમાં પૂછાય છે કે there was cure for it. નો શ્યોર કે આનો કોઈ પણ ઈલાજ નથી. કેમ ઈલાજ નથી? એક તો નાનાની ઉંમર કેટલી છે? 85 વર્ષની છે. આપને ખબર છે આપણા દાદા દાદી ગમે 60 કે 65 વર્ષના હોય કઈ પણ એવું વસ્તુ થાય તો ડોક્ટર એમ કહે કે ભાઈ હવે આમને રિકવરી થશે નહીં. કારણ કે આપણું શરીર રહ્યું અમુક પ્રકારના રોગ ઉપર પછી જ્યારે સમય જાય, જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે આપણું રિએક્ટ ન કરે. અને આપણે એક્સિડન્ટ થઈ ગયું હોય, હાડકું ભાંગી ગયું હોય તો ઓપરેશન ન કરે, કારણ કે રૂજ જલ્દી આવે. એવી રીતે અહીંયા ડોક્ટર કેડી કામલે એમ કહે છે કે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગથી તમારા નાના પીડાય છે. ને આ ઉંમરે હવે એનો કોઈ પણ રિવ્યુ there is no cure, એનું કોઈ પણ રિવ્યુ આપણે દવા કરી શકીએ એમ નથી. He said we will keep at it. છતાં અમે તમારી સાથે ગમે ત્યારે જરૂર હોય ત્યારે અમે આવશું. Do our best. અમારાથી થાય એટલી તમને મદદ કરશું, એટલી અમે એને દવા આપશું કે જેથી એમાં થોડો ઘણો સુધારો રહે. બટ at your નાના's age that kind of recovery is near impossible. પણ તમારા નાનાની જે ઉંમર છે આ ઉંમરે આમાં કોઈ પણ જાતની રિકવરી આવે એ અશક્ય છે. ટ્રુ ફોલ્સમાં ઘણી વખત પૂછાય છે બટ at your નાના's age that kind of recovery is near impossible ની જગ્યાએ પોસિબલ કરી નાખ્યું. ટ્રુ ફોલ્સમાં પૂછાય શું કહે છે કે તમારા નાનાની ઉંમર એટલી બધી વધારે છે કે આ ઉંમરે આમાં કોઈ પણ જાતનો રિકવરી આવે, સુધારો થાય એવું અમને અશક્ય લાગે છે. એવું લાગે શક્ય લાગતું નથી. As I was about to leave, કે જ્યારે હું ડોક્ટરને ઘરે મૂકીને જવાનો હતો પાછો ત્યારની વાત કરે છે. He asked me, ડોક્ટરે મને પૂછ્યું, tell me one thing, મને એક વાત કહો, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nana? કે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમને શું ફરક પડે કે પોતાની જાતને નાના તરીકે વિચારે અથવા નાની તરીકે વર્તન કરે? તમે કહો કે તમને ફરક શું પડે કે તમારા નાના છે નાની તરીકે વિચારે અથવા નાના તરીકે વર્તન કરે? તમને ફરક શું પડે? How does it change anything whether he eats raita by staying your nana or refuse to eat raita by staying your nana? કે તમને શું ફરક પડે કે નાના તરીકે તમે ઘરમાં રાયતા એટલે કે આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક બનાવી તો નાના તરીકે રીંગણા ખાય અને કદાચ એમની પર્સનાલિટી ઉપર નાની તરીકે આવી હોય તો કે ના મારે નથી ખાવું, મને રીંગણા ભાવતા નથી, તો તમને શું ફરક પડે? આપણો બે હેતુ શું હોય છે કે આપણા દાદા હોય કે દાદી હોય શાંતિથી જીવન જીવે, એમને જે વસ્તુ ગમે એ વસ્તુ કાર્ય કરે, કોઈ પણ જાતની પીડાય નહીં. આપણે શું ફરક પડે કે આપણે નાની તરીકેનું જીવન જીવે કે નાના તરીકેનું જીવન જીવે? એવું પૂછે છે કે નાના તરીકે રીંગણા ખાય અને કદાચ એ વખતે એની પર્સનાલિટી ઉપર નાની તરીકેની પર્સનાલિટી હોય તો ના પાડી દે કે મારે રીંગણા નથી ખાવા, મને બીજું શાક બનાવી, આપણે બીજું બનાવી દો. તમને ફરક શું પડે છે? એવું ડોક્ટર કામને પૂછે. By morphing into your nani, let him live his life any way he wants to. કે એમનું જીવન છે એમને જે રીતે જીવવું હોય એવી રીતે જીવવા દો. એમને નાની તરીકે જીવન જીવ, કારણ કે 85 વર્ષના થઈ ગયા છે તમારા નાના. આપને ખબર છે કોઈ અમર પાટો લઈને નથી આવ્યો કે હવે જેટલા વર્ષ એમને જીવે નાની તરીકે જીવે કે નાના તરીકે જીવે, તમને શું ફરક પડે છે? જો
મોર્ફ એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ છે કે ઇમેજ છે, ઇમેજને ભેગી કરીને આપણે બનાવીને મોર્ફ કહેવાય. નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે. I was late coming back home. હવે હું ધીમે ધીમે ઘરે મોડો પહોંચ્યો હતો. But I did feel quite unburdened. Unburdened એટલે મારા હૃદયનો જે ભાર હતો, ભાર હવે ધીમે ધીમે ઓછો થઈ ગયો. Relieved and a lot less worried by what Dr. K.D. Kamble had said. કે ડોક્ટર કેડી કામલે જે મને બધા પ્રશ્ન કર્યા અને જે બધું મને જણાવ્યું કે તમને ફરક શું પડે કે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે, જેટલા વર્ષ જીવે 10, 15, 20 વર્ષ, એને જે રીતે જીવન જીવવું છે એ રીતે જીવા જોઈએ. એને ખાવું હોય નાના તરીકે તો ખાય, ન ખાવું તો બીજું બને, જે રીતે ભાવતું એ રીતે ખવડાવે. એની વાત કરે છે. શું કહે છે કે હવે પેલા મને ચિંતા થતી મારા નાનાને કંઈક થઈ જશે તો, પણ ડોક્ટર કેડી કામલે જે મને બધા પ્રશ્નોના જવાબ આપ્યા એનેથી હવે હું મારો બોજો, હૃદયનો બોજો ઓછો થયો. હવે થોડોક શાંત થઈ ગયો, રિલીવ થઈ. I thought the way Nana had made adjustment with Nani, we too should make adjustment with him. આખા પાઠનું સારામાં સારું વાક્ય એક જ છે કે જે રીતે નાનાએ નાનીની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે પોતાના શરીરમાં, પોતાના મગજમાં, એવી જ રીતે અમારે પણ નાનાની જોડે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. જીવનમાં જો આપણે શાંતિથી જીવન જીવવું હોય, સરળ એવું જીવન જીવવું હોય તો આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિમાં હંમેશા એડજસ્ટમેન્ટ કરવું પડે. ગમે ત્યાં તમે રહેતા ઘરે હોય, હોસ્ટેલ હોય કે ગમે ત્યાં બીજાના ઘરે જાઓ, એડજસ્ટમેન્ટ કરવું પડે. તો જ તમે તમારા મનની શાંતિ લાવી શકો છો. સારામાં સારું આખા પાઠનું વાક્ય એ જ છે, સાર આવી જાય કે I thought the way, કે હું વિચારું છું કે નાના હેડ મેડ ઇટ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે નાનાએ જેવી રીતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. જ્યારે જીવતા હતા ત્યારે એડજસ્ટમેન્ટ થઈ શક્યું ન હતું. નાની કંઈક બોલે તરત જ નાની વળતો જવાબ આપે, નાના કંઈક બોલે તરત જ નાની વળતો જવાબ આપે. પણ નાની ગુજરી ગયા પછી નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી દીધું. તેવી જ રીતે we too should make adjustment with him. તેવી જ રીતે આપણે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. should I make I advice showing advice language function. I reached home, હું ઘરે પહોંચી ગયો. when I walked into Nana's room, કે જ્યારે હું નાનાના રૂમમાં ગયો to wake him up, એમને ઉઠાડવા માટે. I found him sleeping in Nani's bed, કે જ્યારે એમને ઉઠાડવા માટે એમના રૂમમાં ગયો ત્યારે નાના છે નાનીના ખાટલા ઉપર સૂતા હતા. I lifted the blanket, મેં જેમનો ધાબળો હોય, ચાદર હોય, ચાદરને ઊંચી કરી, સૂતા હતા ઉઠીને મેં ઊંચી કરી. to wake him up, શેના માટે ઊંચી કરી? ચાદરને ધાબળાને ઉઠાડવા માટે. I was stunned, તરત જ મને આઘાત લાગ્યો. સ્ટન્ડ એટલે શોક, આઘાત લાગ્યો. He was sleeping in Nani's ધોતી and blouse. મેં જોયું તો નાના છે એટલા બધા હવે નાનીનો જે એટલું પર્સનાલિટી ડિસઓર્ડર છે, એટલું બધું નાનીનું વ્યક્તિત્વ નાના ઉપર એટલું બધું હાવી થઈ ગયું છે કે હવે એ પોતે પોતાની જાતને નાની જ સમજવા માંડ્યા છે. છતાં પોતે નાના છે, પુરુષ છે, છતાં કે નાની રોજ જેવા પ્રકારના કપડા પહેરે છે કે બ્લાઉઝ અને ધોતી એટલે આપણે ચણિયો કહેવાય. ચણિયો અને બ્લાઉઝમાં બંને એરિયા દાખલે નાના પોતે સૂતા હતા. કહેવાનો તાત્પર્ય એ છે કે એટલા બધા પ્રેમથી બંને નાના નાની એટલા જોડાયેલા હતા કે 85 વર્ષ સુધી બંને એકબીજાની સાથે રહેલા હોય. અચાનક જ એક પાત્ર જો છોડીને જતું રહે, મૃત્યુ પામે તો એડજસ્ટમેન્ટ કરવું ઘણું બધું મુશ્કેલ પડી જાય છે. એ તો જેના ઘરમાંથી જે વ્યક્તિ જતું રહ્યું હોય ને, એને પીડા થઈ હોય એને ખબર પડે. એવી જ રીતે નાનાની ઉપર એટલો બધો ઘા લાગ્યો છે અને પોતે નાની તરીકેનું જીવન જીવવા મળે છે. અને તમે જ્યારે લેખક છે એના રૂમમાં જાય છે ઉઠાડવા માટે તો જોવે છે કે જે નાના છે એ નાનીના પલંગમાં સૂતા હોય છે અને નાનીનું જે પોતાનું બ્લાઉઝ અને ઘાઘરો પહેરીને સૂતા હોય છે. કહેવાનો તાત્પર્ય એ જ છે. અહીંયા ધોતી એટલા માટે કદાચ આ નિયરેસ્ટ મિનિંગમાં તમારે પૂછાય કે ધોતી એટલે શું થાય, તો પાઠમાં આપણે ધોતી એટલે સાડી આપેલું છે. બોર્ડની પરીક્ષામાં ચણિયો ઘાઘરો એવું કઈ ન આપેલું હોય, એની જગ્યાએ દાખલા તરીકે સાડી આપેલું હોય નિયરેસ્ટ મિનિંગમાં, તો આપણે સમજવાનું કે પાઠમાં શું આપ્યું છે, ધોતી એટલે સાડી આપ્યું. કેમ પંજાબી લિક્વિડ પંજાબીઓ કેમ લખ્યું છે? કારણ કે ગુલઝાર જે લેખક છે એ પંજાબના વતની છે.
એના માટે આપ્યું છે. આ પાઠમાં આપણે સુંદર રીતે જોયું છે કે જીવનમાં કેટલી વખત કેટલા એવા સંબંધો એવા બધા વણાઈ જાય છે કે વ્યક્તિ આપણે ગુમાવી બેસીએ છીએ ત્યારે એનો આઘાત, એમની જે ખાલી જગ્યા હોય જીવનમાં, આપણે કોઈ વ્યક્તિ એની ખાલી જગ્યા પૂરી કરી શકતું નથી. અને આઘાતમાં કે નાના છે પોતાનું જીવન વ્યતીત કરે છે. આગળ શું બન્યું છે આપણે આપવામાં નથી આવ્યું, પણ નાના એટલા બધા નાનીને પ્રેમ કરતા હતા કે છેલ્લે એમની પર્સનાલિટી રહી, પોતાની આખું વ્યક્તિત્વ ગુમાવી દે છે પ્રેમમાં, અને જે એની પત્નીનું છે એનું વ્યક્તિત્વને સ્વીકાર કરી દે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના નિયરેસ્ટ મિનિંગ આપણે જોઈ લીધા, ટ્રુ ફોલ્સ જોઈ લઈશું, અને ફકરામાંથી પ્રશ્નો છે એ પણ આપણે સમજી લઈશું. થેન્ક યુ વેરી મચ.